તલોદના વક્તાપુરા ખાતે અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના નિવાસ સ્થાને આજથી વિસામાનું આયોજન થશે। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુરા ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના વક્તાપુર ખાતેના નિવાસ સ્થાને આજે ગુરુવારથી પદયાત્રીઓ માટે વિસામા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો, જ્યાં તમામ પદયાત્રીઓને આગ્રહભર્યા ભાવ સાથે અનેક સેવા પૂરી પાડવા જય સિયારામ વિસામા આજે શુભ મુહૂર્ત પણ રાખ્યું। જય સિયારામ વિસામા અને સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અહીં આરંભ પામનાર વિસામા કેમ્પ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં સુંદરકાંડ, રામદેવ પીરનો પાઠ, ગાયત્રી યજ્ઞ અને ભગવાન સ્વામિનારાયણની પૂજા વિધિનો પણ સમાવેશ થાય છે। જેમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નિમિત્તે 75 વૃક્ષો વાવી આ પ્રસંગની શોભા વધારશે। ગજેન્દ્રસિંહના પ્રશંસનીય ઉમદા કાર્યમાં ગામના યુવાનો પણ મન મૂકીને જોડાઈ ગયા છે। વિસામાનો લાભ રાત દિવસ હજારો પદયાત્રીઓ લેશે। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા। આજે જેમ બે આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ગામે રોડ ઉપર વિસામાનું આયોજન કરવામાં આવ્યું। આજે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે અમે છેલ્લા 4 વર્ષથી વિસામાનું આયોજન કરીએ છીએ। આજે 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ સિવાય અમારા જય સિયારામ વિસામો 365 દિવસ ચા નાસ્તો, જમવાનું, રહેવાની સગવડ પદયાત્રા માટે કોઈ સાધુ સંત આવે અમે બધી વ્યવસ્થા કરી છે। સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થતા ત્યારે અમે આજે 75 વૃક્ષ વાવવાનું પણ પ્લાનિંગ કર્યું। એ વૃક્ષ સેવામાં એ કાયમ માટે 75 હોય અને એનો ઉપયોગ થાય, એટલે આજે પણ અમે અમારા તલોદ પતિના સર્વે આગેવાનો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના આગેવાનો, અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ કર્યો અને આ વિસામો પદયાત્રી માટે ખુલ્લો મૂકવામાં આવે છે। સાથે મા જગદંબાને પ્રાર્થના કરું કે આવનાર સમયની અંદર પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે અને મા જગદંબા ખૂબ આશીર્વાદ આપે અને દેશનો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય એ અભ્યતા થાય। જય ભારત માતા કી જય, અંબે જય અંબે।